તો ગાઈઝ આપણે જવાના છે 2025ની સિલેક્ટેડ જગ્યામાં. તો આપણે આવી ગયા ભવનાથની લાલ ડોરી પર. તો આપણે તો ગાઈઝ આપણે નાહી ધોઈને થઈ ગયા ફ્રેશ અને કપડાં પહેરી લીધા. કપડાં પહેરીને આપણે ગાડી સ્ટાર્ટ કરીને આપણે આપણા ભાઈને લઈને નીકળી ગયા ભવનાથની લાલ ડોરી જવા માટે. તો પહેલાં તો આપણે કરી લીધી આપણી ટાંકી ફૂલ. ક્યાં વાત કરે? એના પછી આપણે સોમભાઈ નાખતા હતા ફૂલ સીન સપાટા. ચકલા કોઈથી બાજ ન બને યાર. ગાઈઝ આપણે જાવું તો વિલિંગડન ડેમે પણ ત્યાં ટ્રાફિક હતી ને તો પછી આપણે આવી નીકળી ગયા ભવનાથ માટે. પણ ગાઈઝ તમે પહેલાં આ ભવનાથનો વ્યૂ જો. ગાઈઝ પછી આપણા હાથમાં આઈફોન લેવાને આપણે કોઈ દી હખણા રહીએ. ગાઈઝ પછી અમે આ વ્યૂ જોયું તો અમને લાગ્યું કે વરસાદ આવશે, પણ વરસાદ તો નહીં. પણ ગાઈઝ આ રસ્તામાંથી નીકળવું એટલે ભાઈ ખતરો કે ખિલાડી. અને પછી અમને એવું લાગ્યું કે આજ અમારા હાથ પગ તો ભાંગ છે 100%. પણ તોય પછી ગાઈઝ અમે તો એ જ રસ્તા નીકળ્યા, કારણ કે અમે તો હાલી ગયા 100%. જમાલાને મોતની બીક હોય, મરદને તો માથે કફન બાંધેલા જ હોય, એને મોતની બીક હોય જ નહીં. હવે પાર્ટ 2 માં શું થયું એ જોવા માટે મને કરો અત્યારે ફોલો એન્ડ સબસ્ક્રાઇબ.